પવિત્ર ચાતુર્માસનું આગમન, વર્ષા ઋતુનો પ્રારંભ, નવપલ્લવિત સૃષ્ટિ, હવામાનમાં ભેજ, આખી સૃષ્ટિમાં ભેજ અને લીલાશ, જે બંને આપણા જીવનમાં સાયકોલોજીકલ સિમ્બલ કહે છે કે કહેવાય છે કે સત્સંગમાં આવીએ ત્યારે ભેજું નહીં હોય તો ચાલશે, પણ ભેજ લઈને આવવાની બહુ જ જરૂરી છે. ભેજ એટલે રુજુતા, સરળતા, ઇઝી ગોઈંગ. જ્યાં ભેજું ચાલતું હોય ને ત્યાં કદાચ આ શક્યતા ન હોઈ શકે, પણ ભેજ હોય ને ત્યાં સંવેદના, સંવાદ, આ બધાનો અવકાશ છે. અને સૃષ્ટિ નવપલ્લવિત, લીલી સૃષ્ટિ, લીલાશ, જીવનમાં મીઠાશ. એક પંખીને ચહેકવા માટે શું જોઈએ? એક લીલી ડાળ. કોઈ સૂખા ઘાસ પાસે કે સૂખા ડાળ પર કોઈ આવતું નથી, એમ સૂખા સંબંધમાં કોઈ કંઈ પામી શકતું નથી. માટે ચાતુર્માસનું આગમન જ આપણને સાયકોલોજીકલ સંકેત આપતું જ જાય છે કે મનુષ્યને જીવવું હોય તો સૌથી વધારે સૃષ્ટિ જેવો કોઈ ગુરુ જ નથી. ચાતુર્માસના આગમનમાં પ્રથમ ઉત્સવ જ આપણી સંસ્કૃતિએ શ્રી ગુરુ પૂનમનો મૂક્યો છે. એ પણ ભારતીય સંસ્કૃતિનો સંદેશો પહોંચાડે છે કે કેમ પહેલો જ ગુરુ પૂનમ. તો આપણને બધાને જ ખબર છે ને કે મનુષ્યનો જ એક જીવ એવો છે કે જેને ઉછેરવામાં ઘણા મા બાપ, ભાઈ બહેન, શિક્ષક બધાનું યોગદાન હોય છે. પ્રાણીઓના બચ્ચા, પંખીઓના બચ્ચા તો જન્મતા જ પોતાના પગ પર ઊભા થઈ જાય છે, પણ એક માનવ જન્મ જ એવું છે કે જેને યોગદાન જોઈએ છે. માટે આજે આપણે જે પણ કંઈ છે ને એની પાછળ કોઈનું ઘડતર ને ચણતર તો છે જ. માટે ભારતીય સંસ્કૃતિમાં દેર ઇઝ નો સેલ્ફ મેડ વર્ડ. કોઈ સેલ્ફ મેડ બોલી જ નહીં શકે ડાયસ પરથી. આપણી પાસે બધા પાસે એ કૃતજ્ઞતાનો ભાવ તો છે જ. અને આપણને અહેસાસ પણ છે કે આપણી પાછળ કોનું યોગદાન છે. કારણ કે કૃતજ્ઞતાનો ભાવ કેવી રીતે આવે? મા બાપનું કેમ આટલું બધું ઋણ છે કે માનવ જન્મ કંઈ ઘાસની જેમ નથી. ઇટ્સ નોટ એન ઓર્ડિનરી લાઈફ. બહુ પુણ્ય કેરા પૂંછથી મનુષ્ય ભાવ મળે છે. તો એને ઘાસની જેમ ઉગવા નથી દેવાનું, એને વૃક્ષની જેમ ઉછેરવું પડે. અને જ્યાં ઉછેર હોય ને ત્યાં મા બાપની ખૂબ કલાકારી હોય, ખૂબ ત્યાગ હોય, ખૂબ ભાવના હોય. એટલે ઉછેરમાં આપણી સંસ્કૃતિ છે. કોઈ પણ સંબંધને પણ ઉછેરો, કોઈનો જન્મ બી ઉછેરો, પોતાની જાતને ઉછેરવાનું એટલે ખૂબ સમજણપૂર્વક જીવનનું યોગદાન. એ ઘડતર અને ચડતર તો મા બાપ કરી આપે. એ પાયાનો કૃતજ્ઞતાનો ભાવ છે. આપણા જીવનમાં શિક્ષક દિન ઉજવાય છે આપણી સંસ્કૃતિમાં, ટીચર્સ ડે. એનો પણ બહુ મોટો યોગદાન છે આપણા જીવનમાં. આપણે જે પણ કંઈ વિજ્ઞાન પામ્યા હોય, કોઈ પણ કલા, કોઈ પણ ફિલ્ડમાં આપણે પર જેને પણ યોગદાન કર્યું હોય એમને બધાને કૃતજ્ઞતા. દેટ્સ વાય ટીચર્સ ડે એનો પણ ખૂબ મહિમા છે અને ખૂબ ઉજવાય છે કે બી ગ્રેટફુલ, ગ્રેટફુલ, ગ્રેટફુલ. આજે હું જે પણ કંઈ છું એની પાછળ યોગદાન તો છે જ કોઈનું. સેલ્ફ મેડ હું હોઈ જ ન શકું. એમ કહેવાય છે ને કે ગુરુ પૂર્ણિમાનો જ કેમ આટલું મહત્ત્વ છે? શિક્ષક દિનનો તો છે જ, પણ ગુરુ પૂનમ તો એક ઉચ્ચ ભાવથી, એક ઉચ્ચ દશાથી, એક આધ્યાત્મિક વૃત્તિ, એક આધ્યાત્મિક દૃષ્ટિથી ઉજવાય છે. કારણ કે વિદ્યા આપણે મેળવી શકીએ, પણ સૌથી મોટી મનુષ્યભાવમાં જો કોઈ વિદ્યા પામવાની હોય, કોઈ સાચું જ્ઞાન જે મનુષ્યભાવ તારે, જે નરમાંથી નારાયણ બનાવી શકે, એ જ ગુરુનો સંદેશો છે, એ જ ગુરુનું મહત્ત્વ છે. ગુરુ એમને કેમ પૂજાય છે એટલું બધું? તો બહુ સરસ મેં બધું સાયકોલોજીકલ સ્ટડી કરીને એવું મેં તાર કાઢ્યો છે કે જ્યારે વિશ્વરૂપ દર્શન ભગવાન અર્જુનને દર્શન કરાવે છે ત્યારે ભગવાનને ખબર છે કે અર્જુનની એટલી પાત્રતા ને એટલી ક્ષમતા તો છે જ નહીં
કે આટલું બધું એ મારું તેજ ઝીલી શકે. એ આટલું વિશ્વરૂપ દર્શનને ઝીલી નહીં શકે, એનામાં એટલી ક્ષમતા છે જ નહીં. એટલે પ્રભુએ એને દિવ્ય દ્રષ્ટિ આપી કે આ દિવ્ય દ્રષ્ટિ પહેર તો તું મારું આટલું રૂપ દર્શન સામર્થ્ય તું ઝીલી શકીશ, ન તો ઝીલવાની શક્યતા જ નથી. એવી રીતે ગુરુ પૂર્ણિમાનો પૂનમ તિથિ એટલે જ લીધી છે કે સૂરજને સામે ઊભા રહેવું, એમનો પ્રકાશ, એમનો તેજ, એમનું સામર્થ્ય આપણી આંખ ઝીલી જ ન શકે, એટલું બધું તેજ છે સૂરજમાં. માટે સૂરજનું તેજ ચંદ્ર ધરતી પર લઈને આવીને આપણે સૂરજનો અંશ જોવો હોય તો ચંદ્રમામાં દેખાય, કારણ કે સૂરજને આપણે પ્રત્યક્ષ સામર્થ્ય છે જ નહીં આપણી પાસે એની સામે જોવાનું. જેમ ભગવાનને જ દર્શન કરવા માટે, વિશ્વરૂપ કરવા માટે આપણી પાસે સામર્થ્ય નથી, તો ગુરુને ભગવાને પોતાનું પ્રતિનિધિત્વ આપી દીધું કે હું તું જ છું. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુને પરબ્રહ્મ કીધું છે. એ ભગવાનનું રૂપ જ છે, પણ આપણે એ મનુષ્ય રૂપમાં આવે છે તો આપણે એમને એટલીસ્ટ જોઈ શકશું, પામી શકશું, આપણે આપણા જીવનને તારી શકશું. એટલે ભગવાનને જોવા માટે જે આપણી પાસે દિવ્ય ચક્ષુ નથી, એટલે પ્રભુએ ગુરુને એક અસ્તિત્વ આપ્યું. જેમ સૂરજે પોતાનું તેજ ચંદ્રને આપ્યું કે આપણે સૂરજને જોઈ શકીએ. એટલે કેટલો મોટો મહિમા છે. ચંદ્રને પૂછે બી છે લોકો કે તું સૂરજનો પ્રકાશ છે તો તું કેમ આટલો ઠંડો છે? તો ચંદ્ર કેટલો સરસ ભારતીય સંસ્કૃતિનો જવાબ આપે છે કે મારું કંઈ છે જ નહીં, આપેલું બધું સૂરજનું છે, નીચે આવતા આવતા તો માણસને ઠંડુ જ થઈ જાય. મારું કંઈ હોય તો મારી ગરમી હોય ને, મારું કંઈ છે જ નહીં. તો એમ આપણે પણ ગુરુ પૂર્ણિમા, શિક્ષક દિન તો પછી છે, પહેલાં કુદરત જ આપણો મોટો ગુરુ છે. કેટલી બધી આપણને શિક્ષા આપી દે છે કે આપણું કંઈ છે જ નહીં. આપણે એક સહજતાથી જીવન જીવવાનું છે અને બીજા માટે મીટી જવાનું છે, બીજા માટે કંઈક કરી જવાનું છે. કારણ કે બધું નિશ્ચિત છે. ભગવાન તો નિમિત્ત બનાવે છે. ભગવાન અર્જુનને કહે છે ને, તું શું લડવાનું, તું શું મારવાનું, બધું નિશ્ચિત છે અને આત્મા તો અમર છે. પણ આટલું મોટું તત્વજ્ઞાન આપણને સમજાવી કોણ શકે? સદેહ તો ગુરુ જ સમજાવી શકે. માટે ગુરુનો મહિમા અગાધ છે. ગુરુ આપણને જે રાહ બતાડે છે, એ રાહ આપણને જન્મ મરણના ફેરામાંથી કેમ છૂટવું, એવી રાહ તો આપણને કોણ બતાડે? આપણે જીવનમાં ક્યાંક પહોંચવું છે તો તમે વિજ્ઞાનને પકડો, પણ ખુદને પામવું છે તો ગુરુને જ આપણે સહારો લેવો પડે. માટે ગુરુ પૂનમ એટલે સિલેક્ટ કર્યું છે કે સામર્થ્ય આપણે નહીં લઈ શકીએ પ્રભુનું, એટલે ગુરુનું સામર્થ્ય લઈ શકશું. ગુરુ કેમ જરૂરી છે? કારણ કે ગુરુ પાસે ચાર્ટર્ડ પાથ છે મોક્ષ જવાનો કે ભીતરમાં જવાનો. એક તૈયાર પ્લાન છે આપણી પાસે. હંમેશા આપણી પાસે ટૂરમાં જવું હોય ને કોઈ ચાર્ટર્ડ પાથ આપે તો વી આર વેરી રિલેક્સ્ડ. એટલી બધી માથાફડી કરવાની જરૂર શું છે? હું શાસ્ત્ર ભણીશ, હું જાતે કરીશ, હું ભલે કેટલી બી ઠોકર કહું, પછી કેવું થાય લાઈફ ખબર છે ને? ક્રિસ્ટોફર જે નીકળ્યો તો ક્યાં અને પહોંચ્યો ક્યાં, એમાં તો એને અમેરિકાની શોધ થઈ ગઈ. તો આપણા જીવન એ તો ચલો, એને તો કોઈ આઇલેન્ડ પર એ તો એને કંઈક પામી ગયો, અથડાતા રઝળતા એ પહોંચ્યો ક્યાંક. તો આપણે કદાચ અટવાઈ બી જઈએ, આપણને રસ્તો ન પણ મળે આપણી જાતે. તો જેને ખરેખર કંઈ પામવું છે ને, એ તો ગુરુનો હાથ પકડી લે, કારણ કે એની પાસે ચાર્ટર્ડ પાથ છે. ગુરુ સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. ગુરુને શિષ્યની જરૂર છે જ નહીં. ગુરુમાં પોતાનું ગુરુત્વ એટલું બધું પરાકાષ્ઠાએ છે કે એ તો પોતાનો જન્મ સુધારી અને મોક્ષે જઈ શકે છે. એમને શિષ્યની જરૂર જ નથી. પણ શિષ્ય ક્યારે પણ ગુરુ વગર ન હોઈ શકે. જો શિષ્ય શબ્દ આવ્યો એનો સાપેક્ષ ગુરુ છે જ, પણ ગુરુનો સાપેક્ષ શિષ્ય નથી. મંદિર ક્યારે કહેવાય? જ્યારે અંદર ભગવાનની પ્રતિમા હોય. પણ ભગવાનની પ્રતિમાને મંદિર ઊભું કરવાની જરૂર જ નથી. એ મૂર્તિ જ્યાં પણ હશે ત્યાં એ પૂજાવાની છે. દીપક જ્યાં પ્રગટાવો ત્યાં પ્રકાશ પાથરશે.
એને કંઈ જરૂર જ નથી કોઈ સ્થાનની. એમ પોતાનું સામર્થ્ય જ એટલું બધું બલવાન હોય છે. માટે ગુરુને જરૂર નથી શિષ્યની, શિષ્યને ગુરુની જરૂર છે. એટલે ગુરુ પૂનમનો દિવસ એ કોનો દિવસ છે? જેમ શિવરાત્રિ શંકર ભગવાનનો છે, રામનવમી શ્રી રામનો છે, જન્માષ્ટમી શ્રી કૃષ્ણનો છે, તો ગુરુ પૂનમ એ શિષ્ય દિન છે. શિષ્ય પોતાના પૂર્વના કોઈ એવો પુણ્યનો ધક્કો વાગે છે કે એને જીવનની યાત્રામાં એક એવી હસ્તી વ્યક્તિ અને એટલું એક આકર્ષણ મળી જાય છે એમને જોઈને, એમને પામીને એમ જ થાય છે કે બસ તું જ છે મારો. એ પૂર્વનું પુણ્ય ચાલતું આવ્યું હોય, એમને એમ કોઈ ગુરુ મળતું જ નથી આપણને. ઇટ્સ અ ચોઇસ ડન બાય ગુરુ ઓનલી. આપણને એવું આકર્ષણ આપે કે આપણે એમના તરફ ખેંચાઈ જઈએ અને આપણી યાત્રા જે પૂર્વની છે એ પાછી શરૂ થઈ જાય. એટલે ગુરુ પૂર્ણિમા એ ગુરુનો દિવસ છે જ નહીં. ગુરુ પૂર્ણિમા શિષ્ય દિન છે. શિષ્ય પોતાના ગુરુને ઓળખી લે છે. આ તો ભવે ભવની યાત્રા છે. એક યાત્રામાં કંઈ ગુરુ ન મળે અને ન ગુરુ આપણો બેડો પાર કરી શકે. યાત્રા છે ભવે ભવની પૂર્વની, ને એ પૂર્વનો પુણ્યનો એવો ધક્કો વાગે કે એ જ હસ્તી, એ જ આત્મા આપણને મળે અને એ જ આત્મા આપણી પછી અધૂરી યાત્રા આપણી પૂરી કરવામાં એમનું યોગદાન થાય. તો આ ગુરુ પૂર્ણિમા એ શિષ્ય દિન છે. ગુરુ પૂનમના દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુ સદેહ હોય તો પોતે ચરણ સ્પર્શ જાય જ, અને ન હોય તો પણ એ એટલું બધું ગુરુને સમર્પિત અને એમની યાદમાં કદાચ એની આંસુની ગંગા વહેતી હોય છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. પ્રભુ કેટલો ઉપકાર છે આપનો મારા ઉપર. અને એ દિવસે શિષ્ય માટે રિપોર્ટ કાર્ડ છે. ગુરુ પૂર્ણિમા એ રિપોર્ટ કાર્ડ છે શિષ્ય માટે. એ દિવસ રિપોર્ટ આપવાનો છે પોતાની જાતને કે ગુરુને પ્રત્યક્ષ, કે ગુરુ આવ્યા પછી મારા જીવનમાં શું ફરક પડ્યો, ગુરુને જોઈને મારા પર કેટલો પ્રભાવ પડ્યો, ગુરુને પામીને હું કેટલો ઇવોલ્વ થયો, હું જીવનમાં કેટલો શાંત થયો, મેં જીવનમાં કેટલી સ્થિરતા કેળવી. આ બધો રિપોર્ટ કાર્ડ છે. ગુરુ શિષ્યોનો સંબંધ બહુ ગાઢ છે. તો ગુરુ કેવા હોય, ગુરુ શું કરે આપણા જીવનમાં? સૌથી પહેલાં તો ગુરુ આપણને અંતર્મુક્તાનું આમંત્રણ જ આપે. આપણે જ્યારે પણ સત્સંગમાં જઈએ, ગુરુની સાનિધ્યમાં બેઠા હોય ને, ત્યારે આપણને આપણો સંસાર ઓછો થતો લાગે જ, મોહ ભાવ ઓછો થતો એ દરમિયાન તો લાગે જ, આપણે દેહ ભાવ ઓછો થાય જ. કારણ કે ગુરુની એટલી બધી શક્તિને તાકાત છે કે આપણને અંતર્મુક્તાનું આમંત્રણ સહજતાથી આપી દે. ભીતર જવાની એક દ્રષ્ટિ આપી જ દે ગુરુ આપણને. ગુરુ આપણું સ્થિતિકરણ કરે જ. જ્યારે પણ આપણા મનમાં ટર્બ્યુલન્સ ચાલતું હોય અને આંખ બંધ કરીને જો આપણે ગુરુની સમક્ષ એમની મૂર્તિ આપણે આપણી હૃદયમાં જ્યારે પણ એમને ઉપસ્થિત કરી શકીએ, તે ગુરુમાં એટલી શક્તિ છે કે આપણું મન શાંત કરી દે. ગુરુ કેવો હોય? જે આપણને આપણો સંત હોય, આપણા જીવનની વસંત જ હોય. ગુરુ હોય ને આજુબાજુ તો ક્યારે પાનખર ન લાગે. જીવનના સંજોગો ગમે તે હોય, પણ ગુરુ સંત છે, વસંત છે. જીવનમાં, આપણા જીવનમાં હરિયાળીને લીલોતરી તો પાથરતો જ હોય. એમના સાનિધ્યમાં સદા દિવાળી જ લાગે. પૂજ્ય દાદાનું બહુ સરસ ભજન છે. સદા દિવાળી લાગે અમને તારા સાનિધ્ય, અંધારું ના સ્પર્શે અમને. જીવનમાં અજવાલા કરીને તું ખુદ છે જલનાર. ગુરુનું કેટલું કારુણ્ય છે, નિષ્કારણ કરુણા છે આપણા પ્રત્યે. એ આપણે ઘડતો જાય. એને કેટલું પણ આપણી દશા ઉતરવાનું, એટલે આપણે કેટલા લોઅર કોન્શિયસમાં હોય તો પણ ગુરુ એ ઉતરીને આપણને હાયર કોન્શિયસમાં લઈ જાય. તો એમને કેટલું દર્દ થતું હશે, પણ એટલી બધી નિષ્કારણ કરુણા કે મારો આ જીવ જો મારી પાસે આવ્યો છે તો હું એને તારીને જ રહીશ. એટલે આપણા જીવનમાં સદા દિવાળી જ રહે, અંધારું સ્પર્શી જ ના શકે. પ્રભુ આપણને આત્મા સાથે જોડે, આપણને પ્રભુ સાથે જોડે, આપણા મનના ઘોડાને વાળે, અંતરની આંધીને અટકાવે.
આપણી જે સુષુપ્ત ચેતના છે એને જાગૃત કરાવે. અને ગુરુ સત્સંગ દ્વારા, પોતાના અસ્તિત્વ દ્વારા, પોતાના સાનિધ્ય દ્વારા, એમના વચનામૃત દ્વારા, એમની મુદ્રા દ્વારા આપણને સતત ઓળખાણ આપી દે કે હું કોણ છું. આપણો આત્મભાવ એટલો બધો દ્રઢ કરી શકે પ્રભુ. નહીતર જો ગુરુ દ્રઢતા ન કરી શકે આપણામાં, કે આપણે એ પાત્રતા ન કરવી શકીએ, તો આપણો મનુષ્ય ભાવ કેટલો બધો ફોકટ જાય ને આપણું આખું જીવન દેહ અભ્યાસમાં નીકળી જાય. માટે ગુરુ ખૂબ, મનુષ્ય જન્મ મળ્યો અને જો ગુરુ ન મળ્યો તો કદાચ એ મનુષ્ય જવ નિષ્ફળ જ જવાનો. કારણ કે હું કોણ છું, ક્યાંથી આવી, ક્યાં જવાની, શું લઈને આવી, શું લઈને જઈશ, આ બધાના પ્રશ્નોનો જવાબ કોણ આપવાનું છે આપણને? આત્માનો ઉદ્ધાર કોણ કરાવવાનો છે? હું આત્મા છું એ જ ભાન કોણ કરાવવાનું છે? એટલે ગુરુનો મહિમા એટલે જ કહે છે ને કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એ પરબ્રહ્મ જ છે. એનામાં ભગવાનના આપેલા બધા જ ગુણ છે. આપણા સંસ્કૃતિમાં એ પણ એક એક્ઝામ્પલ છે ને કે શિષ્ય શોધી લીધો ગુરુને જનક રાજાની સભામાં. જનક રાજા પાસે કંઈ અષ્ટાવક્રજી હતા નહીં, પણ અષ્ટાવક્રજીનું એક વિધાન જનક રાજાને પૂર્વની યાદગીરી આવી ગઈ. અષ્ટાવક્રજી બોલ્યા કે અંગ ભલે વાંકા છે પણ આત્મા તો એકદમ સરળ અને સુગમ અને સુદૃઢ જ છે. એ તો કોઈના પર એના પર તો કોઈની દ્રષ્ટિ જ નથી. આ સભામાં કહેવાય છે જ્ઞાનીઓની સભા, પણ કોઈના આત્મા તો દેખાતો નથી. અને શ્રી જનકની આંખ ખુલી ગઈ અને એને કીધું આજથી તમે મારા ગુરુ. એટલે શિષ્ય ગુરુ શોધી જ લે. એક એનો એવો પૂર્વાપૂર પુણ્યનો સંબંધ હોય કે જ્યાં પણ હોય ત્યાં ગુરુ શિષ્યત્વ બહાર આવે. અને જનક રાજાએ કીધું કે તમે આજથી મારા ગુરુ. એમ પરીક્ષિત દોડતા દોડતા ગયા સુખદેવજી પાસે કે આપ જ મને જ્ઞાન કરાવી શકો, આપ જ મારું મૃત્યુ સુધારી શકો. મૃત્યુ સુધારવા માટે તો ગુરુ મૃત્યુ સુધારવા માટે તો પછીની વાત છે મારા હિસાબે. જીવન સુધારવા માટે પણ ગુરુની જ જરૂર છે, માત્ર ગુરુની જરૂર છે. એવું જીવન ગોઠવી આપે ગુરુ કે આપણે આપણો જીવનનો જવાબ મળી જાય. જેમ આપણે ખબર છે આપણા બાળકો, આપણે પોતે બી જ્યારે આપણે સ્ટુડન્ટ્સ હુડમાં હતા, મેથ્સની સ્ટડી હોય ત્યારે વી આર સો ઇન્સિસ્ટિંગ ટુ બાય અ ગાઈડ. ઘણીવાર અમને પેરેન્ટ્સ પૂછતા કેમ ગાઈડ તો જરૂર છે, ટેક્સ્ટબુકમાં પાછળ એટલા ગાંડા નથી. તો આપણે મનને શું કહીએ કે અમને જવાબ જોઈ લઈએ ને પછી અમને મેથડ આવડી જાય કે ગમે તે હિસાબે આ જવાબ સુધી પહોંચવાનું છે. મેથડ વી વિલ મેનેજ ઇટ. જવાબ હોય તો ગુરુ એ જ કહે છે કે તારા જીવનનો જવાબ હું આપી જ દઉં છું કે તું તારા દુઃખે દુઃખી છે ને તું તારા સુખે સુખી છે. તું દુઃખી છે ને તો તારા કારણે છે. આ જવાબ છે. હવે તારું જીવન ગોઠવી દે કે હું કેમ દુઃખી છું. તારા કારણ તને મળી જ જશે. જવાબ તો આપી દીધો. જેમ ગાઈડમાં મેથ્સનો જવાબ આપે છે ગાઈડ, એ પ્રમાણે આપણે મેથડ કરીએ તો ગુરુએ જવાબ આપી દીધો કે તું તારા દુઃખે દુઃખી છે, તારા સ્વભાવથી જ દુઃખી છે, તારા દોષે દુઃખી છે. તું ન કર્મના આધીન છે, ન લોકોને આધીન છે, ન ભગવાનને આધીન છે. તારામાં જ એ દ્રષ્ટિ જ નથી. માટે આપણને આ જવાબ મળી જાય ને તો આપણું જીવન ગોઠવી દઈએ. તો સુખદેવજીનું મૃત્યુ સુધારવાનું તો પરીક્ષિતનું તો 8 દિવસમાં એમને સુધારી આપ્યું, પણ આપણે તો ગુરુને પામીએ ને તો આપણું આખું જીવન સુધરી જાય. કૃષ્ણ અને અર્જુન, શ્રી કૃષ્ણ ગુરુ તરીકે હતા. એ ભલે મિત્ર સખા હતા, પણ એમને સાંખ્ય યોગમાં જ અર્જુને આખું તત્વજ્ઞાન જ ભણાવ્યું. બિચારો અર્જુન તો પૂછવા આવ્યો તો લડું ન લડું, એમાં એમને તો એટલું કન્ફ્યુઝ કરી દીધો. ને છેલ્લે અર્જુન બધું સમજી ગયો અને બોલ્યો કે ભાઈ કરીશીએ વચન અંતમાં. બસ પ્રભુ આપ જે કહેશો એ સાચું છે. એટલી નિષ્ઠા, એટલો દ્રઢ વિશ્વાસ, એટલો પ્રભુ પરનો એક અનહદ, આપણે કહીએ અનહદ એટલે બસ સમર્પણતા. પ્રભુ તું તું જ સહી, તું જે કહેશે તે જ સાચું. એ ભાવ શ્રી કૃષ્ણએ અર્જુનમાં જાગૃત કરી દીધો. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ, એ પણ કેવી જુગલ જોડી હતી
કે વિવેકાનંદ તો માનતા જ નહોતા કોઈ ભગવાનમાં, તત્વમાં કંઈ નહીં. સ્વામી રામકૃષ્ણ પરમહંસે આમ હસતા રમતા એનામાં એક પ્રભુત્વ જગાડી દીધું. એક ગુરુ, એ શિષ્ય ક્યાંય હોય ને એ ગુરુ એને મળી જ જવાનો છે. એવી રીતે શ્રી મહાવીર સ્વામી પ્રભુ અને કૃપાલુદેવ અને શ્રી રાકેશભાઈ, આ ગુરુ શિષ્યની બેલડી ચાલવાની છે આપણા સંસ્કૃતિમાં. એ જોડી જોઈને આપણને એમ થાય કે પ્રભુ માને પણ મારો ગુરુ સાથે હું એવી જોડાઈ જાઉં કે જ્યાં જ્યાં મને હું અટવાઈ ગઈ હોઉં, કશું પણ હોય તો દ્રષ્ટિદાતા દાદા કે દ્રષ્ટિદાતા મારા ગુરુ, તમને વંદન વારંવાર. ગુરુ સૌથી શ્રેષ્ઠ આપણને શું ભણાવી શકે કે હું અહીંયા કંઈ ચમત્કાર કરવા નથી આવ્યો, કોઈ તારી સૃષ્ટિ હું નહીં બદલું, પણ તને એવી દ્રષ્ટિ આપીશ કે તારી આખી સૃષ્ટિ બદલાઈ જશે. જીવનમાં દ્રષ્ટિદાતા છે ગુરુ, સૃષ્ટિદાતા નથી. સૃષ્ટિ કંઈ પણ હોય, ગુરુ તો એનાથી પણ આપણને ઉપર કહે છે કે કર્મ પણ નહીં, તારું દ્રષ્ટિ, તારી એટીટ્યૂડ, તારો દ્રષ્ટિકોણ, જીવન જીવા તરફનો અભિગમ, આ જો જીવન જડીબુટ્ટી છે આપણને ગુરુ આપે તો આપણા જીવનમાં ક્યારે પણ કોઈ દુઃખ છે જ નહીં, કોઈને બ્લેમિંગ છે જ નહીં, ક્યાંક નિરાશા પણ નથી. કારણ કે આપણને એક દ્રષ્ટિ મળી ગઈ, એક એટીટ્યૂડ, જીવન તરફનો અભિગમ જ બદલાઈ ગયો. તો દ્રષ્ટિ જે આપી શકે એના જેટલી જડીબુટ્ટી જીવનમાં કોઈ છે જ નહીં મારા હિસાબે તો. એટલે દ્રષ્ટિદાતા છે. બીજું સૌથી મોટું ગુણધર્મ શું છે ગુરુનો? ચરણનો રજ કેવી છે એમની, એ પારસમણી સાથે પણ એમને ના શખાવાય. પારસમણી તો સ્પર્શે તો લોઢું હેમ બને. લોઢાની તલવાર હોય એ તલવાર જ રહે, પણ એને સોનાની તલવાર કહેવાય. પારસમણી તલવારને તો તલવાર જ રાખી શકે, સોનાની બનાવી શકે, એટલે સોનાની તલવાર કહીએ. પણ ગુરુના ચરણ સ્પર્શ મળ્યા તો એ સોનાની તલવારની જગ્યાએ સોનાની સવાર થઈ જાય. ગુરુ પોતાના દીપકમાંથી આપણી વાટ પ્રગટાવી શકે છે, કંડોરી શકે છે, ઉત્સાહનું તેલ પૂરી શકે છે, જીવનની દ્રષ્ટિ આપી શકે છે, પ્રકાશ પાથરી શકે છે, કે અહો અહો આપણા હૃદયમાં થઈ જાય કે પ્રભુ તમે મળ્યા તો મારું જીવન એક સાર્થક થઈ ગયું. આ પંથ પાછો મારો આવતા ભવે પણ મને આ મોક્ષનો પાથ જે તમે ચાર્ટર્ડ પાથ આપ્યો છે એ અખંડ ચાલુ રહે જ્યાં સુધી હું મારા સ્વરૂપને ન પામું. ગુરુ આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે છે. તું કોણ છે? હું આત્મધ્રવ્ય, આત્મતત્વ છું. સંસારમાં જેમ લક્ષ્મી ન હોય ને તો સંસાર થોડો નીરસ લાગે, મજા ના આવે. એમ ક્યાંય પણ તત્વજ્ઞાનની ચર્ચા થતી હોય અને આત્માની જો વાર્તા ન થતી હોય તો એ તત્વજ્ઞાન શુષ્ક જ છે. એ પછી જ્ઞાન થાય. તત્વ એટલે જે પુષ્ટિ આપી શકે, પુષ્ટિ માર્ગ, એ તો આત્માની વાત હોય તો જ. કારણ કે હું જ કોણ છું જો મને એની પરખ ન હોય તો હું બીજા સ્ટેશન પર જઈને જ કરીશું. હું દેહ છું જ નહીં, પણ જીવું છું માત્ર દેહ અભ્યાસથી. એટલે સૌથી અનંત ઉપકાર ગુરુનો કે હું કોણ છું એની જાગૃતિ કરાવે. એમના થકે એમના દીપકમાંથી મારી વાતને કંડોરે અને પ્રગટાવે. ખાલી કંડોરે નથી આપતા, જોત સે જોત જલાવો. પ્રભુ જોત સે જોત જલાવે છે આપણે. એ પોતે બી જે ગુરુ તત્વ પામે છે, શિષ્યને એટલો વિશ્વાસ આપે છે કે તું આ ચાર્ટર્ડ પાથ પર જઈશ તો તું પણ ગુરુત્વ પામી શકે છે. દરેક જીવ નરથી નારાયણ થઈ શકે છે, પણ એના માટે આપણે ગુરુ જોઈએ. આપણી વાતને કંડોરવા, આપણી વાતને પ્રગટાવવા. એટલે સોનાની તલવાર તો પારસમણી કરી શકે, પણ સોનાની સવાર તો આપણે જીવનમાં માત્ર ને માત્ર ગુરુ કરી શકે. અને સૌથી અત્યારે વાતનું હું ટેપર ડાઉન એક જ વિચારથી કરી શકું છું કે વિશ્વમાં બધા જ ગુરુ છે, પણ કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણમ વંદે એ કેમ જગદગુરુ ગણાય? જગદગુરુ એટલે શ્રી કૃષ્ણને કોઈ પણ હાથમાં લેશે ને તો એને એનો આ મોક્ષનો રસ્તો ખુલી જશે. એના માટે ભગવાને એક જ અભિગમ આપ્યો છે આપણને, એક જ એટીટ્યૂડ આપણને ભગવાને આપી છે. શું આપી છે? હરિ કરે મમ હિતનું એ ભરોસો જાય નહીં. બસ આ એક ઇક્વેશન પણ જો આપણા મનમાં દ્રઢ થઈ જાય ને તો કૃષ્ણમ વંદે જગદગુરુનું જે સામર્થ્ય છે એ આપણા જીવનમાં સ્પર્શી જ જાય.
અને જે પણ કોઈ પરિસ્થિતિ આવે ત્યારે આપણે આપણા મનને સમાધાન કરી શકીએ કે જે પણ કંઈ પ્રભુ મોકલે છે કે કરે છે એ મારા કલ્યાણ માટે છે. હરિ કરે મમ હિતનું. એટલે કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણનો એ જગદગુરુ છે. બસ આપણે ગુરુને, આપણા પ્રત્યક્ષ ગુરુને ખૂબ વંદન કરીએ, નમીએ, એમનું જીવનમાં આગમનને ઉજવીએ. પણ જો કંઈ છેલ્લે ન હોય ને તો શ્રી કૃષ્ણ તો સાક્ષાત છે જ. કૃષ્ણમ વંદે જગદગુરુ. હરિ કરે મમ હિતનું, એ ભરોસો જાય નહીં.